તપતું ધર્મય ભીમોનની પોખો નાયા વાદે. તો રાતના 12:01 થઈ ગઈ છે અને આજે તો આશુનો બર્થડે છે, તો આપણે તો જાગી રહ્યા હતા અને નાનીનો ફોન આવી ગયો બર્થડે માં. તો પહેલો બર્થડે વિશ મેં કર્યો ભાઈ, પછી તે એ આશુનો પૂછી જો કોને બર્થડે વિશ કર્યો. એ તમે મારા બર્થડે માં તાક મારી બે કે કરે 12 વાગે 00 થઈને બધા હેપી બર્થડે કહી દે. જો વિડિયો में મમ્મી આવી જો પાપડ આપતી, એજ પાપડ હું ખાતી હતી. હાલ પાપડ ખાતી હતી. આ બધું કેટલું બધું લઈને બેઠી હતી. જો સાવન હમો કરું હું હવે તિજોરી કમ્પ્લીટ કરી નાખો. ચલો તો હેપી બર્થડે. થેન્ક યુ. આ સામે હું તો જમવા બેસી ગયા. શું શું બનાવ્યું? બટેકાનું શાક, દાળ ભાત ને રોટલા. એવું ઓવે શક્કર નહીં બનાયા? બનાય ને મામા લઈને બેસી ગયા છો. હાડિયા ને શિવરાતના આપણે તો શક્કરિયા પહેલા ખાઈએ, બીજું કંઈ ખાતા જ નહીં. શું ખાય હવે? શક્કરિયા લોકો શક્કર પારા કે કર્યા ખાવા. મને મોબાઈલ વગર ખાવા ના ભાવે દીકરું. હો એક તો દાળ ભાત તો બે ખાય છે. લક્ષો તો તૈયાર થઈને આવી ગયો હે. તો રેડી થઈને ઉપડ્યા દેસાઈપુરા. જેમ લઈને જી જેમ લઈને આ બધા આપણે બબુની નથી કરી આપણે જેમ એવું એવું કપડા આલવા જવાનું. કપડા પર પાણી બાની એમ ચાવ તાણે તો જી આ એમ તો ઘરે રહીંગ તો આપ વैसे भी क्या काम के है इन तो ઘરે જ રહી ને. લક્ષુડો તો હવાનો રેડી થઈને ફરે. આપણે તો ગાડીમાં બેહી ગયા છીએ. સેજલ બેન કેમ હો તમે ચાના રેડી થતા હતા યાર? રેડી થઈને મોડ થઈ ગયો અમારે તો. પલો યાર અને ડ્રાઈવર તો ડેન્જર છે યાર, થોડીક બીક લાગે છે. અને દીકલી અને લક્ષુ અત્યારે આશાનો બર્થડે છે. અત્યારે તો આજે જવાનું રે એવું હતું. અને મોટી બેન હજી સ્ટોરી એ નથી ચડાવી હો, હજી બાકી જ છે. તો આપણે દેસાઈપુરા આવી ગયા છીએ અને આ સામે એમને બેસી ગયા ચા પીવા માટે. આ બધા મસ્તી ફરાણા. તો આ સામે અને સેજમાં જેમ આપી દીધી મારી મમ્મીએ બી. ઓ રમલપુર જ્યો હશે હું કહી દઉં સર એટલે કઈ હે રમલપુર જ્યો તો ને. ચલો આપણે દેસાઈપુરાથી આવીને થોડી વાર આરામ કરી લીધો અને હવે આપણે મૂકવાની છે ચા. પાણી આવેલું છે, પાણી ભરવાનું થોડું ઘણું. તો પેલા ચા બનાવીને ચા પી લઈએ અને પછી ભરીએ આપણે પાણી. આજ શિવરાતના દિવસે ગીટીબા બેહી ગયા શંકર ભગવાનને દૂધ ચડાવવા. હજુ એક ભગવાન જઈ ગયા. ઓમ કહી દો જે કહેવાનું. તો પૂજા આવી છે. પછી આરતીનો નંબર આવ્યો. હેપી બર્થડે અમારા બેન. હેપી બર્થડે મમતા બેન. થઈ ગયા તા એટલે બેનોડા. આહા જો મેરે હેપી બર્થડે. હા તું એ બર્થડે વિશ કરવા આવી હમણાં હો. કેક ને એવું ખાઈને જવાનું. દાળવડા ને એવું બનાવ્યું હોય બરાબર. દાળવડા બનાવી સ્પેશિયલ દાળવડા. ખાલી દાળવડા દાળવડા જમવાનું બનાવવાનું હતું પણ એમાં એવું થયું કે પછી હે ને થોડુંક મોડું થઈ ગયું. એટલે જો આ તો દાળ જ મિક્સ કરો ને બેસન જોડે. હા હજી તો બધું બેસન નાખવાનું તો બધું મિક્સ કરીને પછી તો બનાવી દઈએ. બે શાક બનાયા, ખીચડી અને હજી લોટ બાકી. ફુલાવર તો ભરી ક્યુક શું લ્યા. અરે હા હા તમે તો જોતા જ નહીં. અને આ હે કારેલા ગુવાર. ગવાર. તમે ગવાર ખો? ગવાર તું તેરા તમે બર્થડે ગવાર?
તારો બર્થડે હે તે બનાવે તું ગવાર ગામડાનું ગવાર ગોડું ડોબું ભલે ભલે રે હમણાં આ જોયું ને હમણાં લગાઈ દઈશ આજ બર્થડે હે ને કહાનો લાવો બટન ગીફ્ટ આપો હમ આપો તો આજે તો આશુના બર્થડે ની તૈયારી કરવા માટે આવી ગયા છે ખોડી બેન હા અને ડીપલી ગોઠવી રહી છે બધું મસ્ત હા મસ્ત મજાની તૈયારી કરી રહી છે જઈએ પેલી ચાલુ થઈ ગયું તા સરસ સર પાકિસ્તાની પેલી વિકેટ જઈ ચલો તો તમે તૈયારી કરો પલું તું શું કરે ટેપ લગાઈ આ બાજુ આવી ગયા છે દિલીપભાઈ એન્ડ બબુબેન તારે કશું નહીં બર્થડે ગર્લ એટલે કઈ જ નહીં ઓકે મેડમ ચલો તા અંદર સુરેશજી જમવા બેસી ગયા છે અને પૂજાબેન તો ખાસ આજે આસુ માટે ગીત ગાવા આવ્યા છે તો મક્કી બેન ના તો કામ નેઠ જ નહીં હજુ રોટલી બનાવવાનું ચાલુ છે વાગ્યા છે 9 અને મમતા બેન ને તો ફોન આવી ગયા છે ઘરેથી જમી લીધું ને તો કેક કાપવાની તૈયારીઓ થઈ રહી છે ભાઈ મસ્ત ફોટા આવશે અહીં તો હવે લાઈટ કરીએ ફૂલ લાઈટ કરીએ આઈ જા તારા ફોટા મસ્ત આવશે આઈને ફૂટી હું લાઈને મારી હતી કે અલ્લાહ તમારો બર્થડે અલ્લાહ તમને કેક બે ગયે હર ગઈ નાખીએ બસ હવે તો હમ જ Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. ફોટો પાડો ફોટો પાડ દે સુરજી ભાઈ સોની ચલો આમાં પાલે ભાઈ મેકી દેવાનું બગાડવાનું નહીં હો ઓ જો સુરજી ઓકે કાપો શાંત રહે કેક કાપો સુરજી તાવ સુરા કાઢે હે આઈ જે કમ જાવ આસા અરે દવા ખાઈ જાઓ જા કારો દો મારી ટેમ બોરી વ્લોગ ચાલુ જ છે તમતા વ્લોગ ચાલુ વિડિયો ચાલુ બાપા જીતીલી ચોટ હે જાવ ફોન કરી જોજો જા પોપા વસ્તુ ખવડાવતા પેલો પોપા માં જોજો ડોને ડોન પોપા નહીં તારો ફોન ના અરે સીધો રે ચોટે નહીં તો લાઈટ ઓ લાલો ખાતી કઈ ના મમ્મી કે કાબે બધું ટીપટ આ ગિફ્ટ માં ખોલવા ગિફ્ટ હવે ખોલજે વાહ શું લે કરે હવે ખાલી જોઈજો ખરી તું મને લાગે હે બટેકા ના એવું ને કરસ એ દીપડો નાખતો જો છોડ મોટું લાગે ખવડાવી દો મમતા બુનની આગવી દા અંદરનું પેલું એક કરોડો રૂપિયાની મેચ હું મેકીને તમારી ફોટોગ્રાફી માટે આવ્યો કઈ સમજો હા શું કરી પેક કરી બધું ના ના વ્લોગ માં કહેવાનું પલો ને નહીં દેવાનું એકલા જ જો દે પ્લીઝ આ પૈસા લઈ લો ભાઈ ના નીકળો નીકળો આમ નીકળો ભાઈ બાબુ બેન હાય હા ઊંઘવાનો ટાઈમ થઈ ગયો ને એને ચાલે ના બાબુ ના થંબનેલ માં તો મસ્ત પેલા માટે આવી જાય વિડિયો
તો વાગી ગયા છે 11:15 અને હજુ બર્થડે મેડમને તો કામ જ પૂરું નહીં થતું. હજુ તો બધું કામ કરે જ જાય છે. તને થાકે નહીં લાગતું? થાક શું લાગે? કામ તો કરવું જ પડે. દિવસે એના માનો કરવાના કામ કરવા દેતી નહીં. હા તે ઊંઘી જાય પછી જ કામ થાય. તો પહેલા ચા મૂકી દીધું અને પછી ઘડી કરતા આપણે વ્લોગ જોયો અને હવે આટલા બબુના કપડાં વારીને પછી તમારું જે ખાનું સાફ કરવાનું બાકી. હા હા એટલે એક બાજુ વ્લોગ ચાલતા જાય કામ કરતી જવું. એવું બ્લોગ જોયે જાતે જાતે જોવા ગમે તને? ગમે ને યાર, પોતાનો વિડીયો જોવો કોને ના ગમે? એવું? મારો ફેસ જોવો તો મને વધારે ગમે. એવું છે એટલે બેઠી બેઠી બ્લોગ જ જોતી હોય. હા હું એવું હમણાં તો બીજું જોયા કરતા બ્લોગ બહુ જોતો હોય. આમ તો ઈ શું કામ? એ સેમ જ સાડી જો. એ હા બ્લોગ માં બંને સેમ જ સાડી. સિમરીથી આવતા હતા ને તાર પહેરી હતી મેં. હા આજે સેમ જ પહેરી જો. મેં બીજી વાર પહેરી. જો હું એ સેમ આવ્યું મારા કપડા લખ. ચાલો તો મળીએ તમને કાલે. બાય, ગુડ નાઇટ, જય માતાજી. અને મારા વિડીયો થોડા પણ સારા લાગતા હોય તો મારા વિડીયોને લાઈક કરતા જજો.